ભગવાન વરાહ હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કરી હિરણ્યાક્ષનો અંત કરે અને અંતે સર્વ દેવતાઓ બોલીએ વરાહ ભગવાન કી જય, પ્રભુનો જય જયકાર કરે. અને પૃથ્વી દેવી જ્યારે સમુદ્રની સપાટી પર વિરાજમાન છે, મહારાજ મનુ અને મહારાણી શત્રુપા એ પૃથ્વી લોક પર નિવાસ કરી આ મૈથુની સૃષ્ટિનો આરંભ કરે. મહારાજ મનુ અને મહારાણી શત્રુપા ખૂબ સુખેથી જીવન જીવી રહ્યા છે. જેમના 5 સંતાન પ્રિયવતો ઉત્તાનપાદો તિસ્ત્ર કન્યાશ્ચ ભારત આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિ રીતિ સપ્તમ. 3 કન્યા અને 2 પુત્ર. જે કોઈ પણ લોકોએ ભાવ, અત્યારે તો એ સમય નથી, અત્યારે તો બધું બહુ સુધરી ગયું છે, પણ ઘણા બધા લોકો વચ્ચેના અમુક સમયગાળાની અંદર બધું લઈ આવ્યા. દીકરી સાપનો ભારો, હે, દીકરી આ દીકરી તે, આ બધું જ એ વિધર્મીઓ દ્વારા આપણા હિન્દુઓને ભ્રમિત કરવામાં આવેલી વાતોથી ઉપજેલું છે. કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રમાં એવું નથી લખેલું કે દીકરી હોવી કે દીકરીનો જન્મ થવો એ ખોટું છે. અરે શાસ્ત્ર તો એમ કહે કે દીકરીનો જન્મ જો થાય તો બંને કુળ તરી જાય. અને દીકરી ભગવાન બધાને નથી આપતા, આપે તો ભાગ્યશાળી સમજો, કારણ કે દીકરીને મોટી કરવી એ બધાના વશમાં નથી. છે બધાના વશમાં? જેમ તમે પોતાના ઘરની લક્ષ્મીને સાચવો ને, એટલે ધન સાચવો, જેમ તમે અન્ન સાચવો, જેમ તમે પોતાનું નાક સાચવો, નાક સાચવો ને, મારી ઇજ્જત, એનાથી વિશેષ દીકરીને સાચવવી પડે. એટલે દીકરીનો જન્મ થાય તો પોતાને અતિ ભાગ્યશાળી સમજો. મહારાજ મનુને પણ 3 કન્યાઓ છે અને 2 પુત્ર. અને સૌથી પહેલા કન્યાઓથી જ આ સૃષ્ટિના વિશેની ચર્ચા એ સુખદેવજી મહારાજ શરૂ કરે છે. પહેલો પરિચય મહારાજ પ્રિયવ્રત કે મહારાજ ઉત્તાનપાદનો નથી, પહેલો પરિચય દેવહૂતિજીનો છે. 3 કન્યાઓનો લગ્ન, આકુતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે, પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે અને દેવહૂતિજીના લગ્ન કરદમ પ્રજાપતિ સાથે કરાવ્યા છે. એમાંના દેવહૂતિજી વિશે સૌથી પહેલા સુખદેવજી મહારાજ ચર્ચા કરે. પ્રભુના પ્રિય ભક્ત, કન્યાના ગુણથી વર નક્કી થાય. કરદમ પ્રજાપતિએ તપસ્યા કરી છે, શ્રી હરિનારાયણને પ્રસન્ન કર્યા અને માંગ્યું શું છે કે ઉત્તમ સ્ત્રી. કેવી સ્ત્રી? તો પ્રભુ મારા કરતા પણ વધુ જે તમને પ્રેમ કરે. પત્નીની પસંદગી, સ્ત્રીની પસંદગી, કન્યાની પસંદગી મોટા ભાગે એના રૂપથી, એના ગુણથી, એના સ્વભાવથી લોકો કરતા હોય. પરંતુ કરદમ પ્રજાપતિ શું કહે છે? પ્રભુ મારા કરતા પણ વધુ જે તમને પ્રેમ કરે, કે હું તમને જેટલો પ્રેમ કરું છું એનાથી 10 ગણો વધારે જે તમને પ્રેમ કરે ને, એવી પત્ની, એવી સ્ત્રી સાથે મારે લગ્ન કરવા છે. જેમના દાંપત્ય જીવનની શરૂઆત જ ભક્તિથી થાય, જેમના દાંપત્ય જીવનની શરૂઆત જ પ્રભુના પ્રેમથી થાય, એ દાંપત્ય જીવનનો અંત ક્યારેય નથી આવતો. આજકાલ છે ને, હાલતા ચાલતા અલગ, નથી ફાવતું, તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે, ઓપ્શન ખુલ્લા છે. ભાઈ જો મને તો નહીં ફાવે ને એટલે હું તો ચાલવા માંડીશ. ઘણા બધા આમ એવું કહે કે હું તો નહીં નિભાવું, મને તો નહીં ફાવે તો હું ચાલવા માંડીશ. તો બેટર છે કે તમે ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ જ ન કરો જો તમારામાં નિભાવવાની ત્રેવડ ના હોય. અને જો તમે ગ્રહસ્થી બન્યા છો અને એ ગ્રહસ્થમાં કોઈ એવો પ્રોબ્લેમ, કેવો પ્રોબ્લેમ? તો પતિ વ્યસની હોય, મારપીટ કરતો હોય, અત્યાચાર કરતો હોય, યોગ્ય ન હોય, યોગ્ય રીતે તમને સાચવતો ન હોય, તો તમે એનો ત્યાગ કરો. પરંતુ જો એવું ન હોય
બધું બરાબર ચાલતું હોય અને બિલકુલ એવા કારણો માટે ને કે ઘણા બધા કિસ્સાઓ હું સાંભળતી હોય કે આમને એમના મમ્મી પપ્પા સાથે રહેવું છે ને એટલે અમારે નથી રહેવું સાથે, યા તો મમ્મી પપ્પા યા તો હું, આ કોઈ કોમ્પિટિશન થોડી ચાલે છે કે આમાં ચોઈસ હોય. દરેકે દરેક દીકરીએ, દરેકે દરેક બહેને એ વસ્તુ સમજવી પડે ને કે ભલે તમે પિયરથી દૂર થઈ જાઓ છો પણ શું તમે માતા પિતાનો પ્રેમ છોડી શકો છો? શું આ શક્ય છે કે તમે માતા પિતાને ત્યાગી દો? તમારામાં એવું થાય, તમને કદાચ કોઈ એમ કહી જાય કે તમારી મમ્મીએ શીખવાડ્યું નથી તો કેવું થાય છે? તો તમે એ પુત્રને પણ એમ ન કહી શકો કે ભાઈ તમે છોડી. અચ્છા, આ પ્રથા કેમ છે? વિદાયની જે પ્રથા છે ને, દીકરી જ સાસરે જાય. અત્યારે આ કોન્સેપ્ટ બહુ આમ ટ્રેન્ડિંગમાં કહેવાય ને કે કેમ દીકરી જ સાસરે જાય, કેમ દીકરો સાસરે ના આવે. તો એક સમય એવો હતો કે ઘર જમાઈ રહેવું એટલે એમ કે અરે રે ઘર જમાઈ હે ને, અને હવે ઓહો ઘર જમાઈ. આ કોન્સેપ્ટને સમજો. દીકરીને વળાવો છો તમે એક કુળના ઉદ્ધાર કરવા માટે, એ ઘરને આગળ લઈ જવા માટે. એક તમારા ઘરની લક્ષ્મી તો છે, કોઈના ઘરની લક્ષ્મી બનીને જાય છે. પહેલાના સમયમાં દરેક વસ્તુ, પહેલાના સમય એટલે શાસ્ત્રથી આ વસ્તુ ચાલતી આવે છે કે પુરુષ મોટા હોય, સ્ત્રી નાની હોય ને 2-5 વર્ષનું અંતર હોય અને એમાં એ જવાબદારી પૂર્વક એક સુંદર જીવન આપવા માટે કે માતા પિતા એક શબ્દ હંમેશા કહેતા હોય કે લગ્ન પછી આ કરજો, લગ્ન પછી તે કરજો, કહેતા હોય ને. કેમ? કારણ કે વડીલોના મોઢે સાંભળજો કે 2 આંખની શરમ. જ્યારે તમારા પતિ તમારા સાથે હોય તો તમે કાંઈ પણ કરો, કાંઈ પણ બોલો, કેવો પણ વ્યવહાર કરો, કોઈની તાકાત નથી કે તમને આમ આંગળી કરી જાય. જો એ તમારા પક્ષે અને તમારા સાથે હોય તો, માતા પિતા પાસે હશો તો પણ એ ફ્રીડમ નથી મળવાની જે ફ્રીડમ લગ્ન બાદ મળે છે. અને એ જ રીતે દરેક પુરુષનું પણ એ કર્તવ્ય છે કે પોતે જે સ્ત્રીને લગ્ન કરીને લાવે છે એને સાચવું. પછી એમ કે ભાઈ હવે આવી ગયા ને, હવે રહો આમ જ. દેવહૂતિજી જ્યારે લગ્ન કરીને જવાનું નક્કી થાય, મહારાજ મનુ કરદમ પ્રજાપતિ સાથે લગ્ન નક્કી કરે છે અને દેવહૂતિજી લગ્ન કરીને જાય છે, તો જેટલા દેવહૂતિજી કરદમ પ્રજાપતિને અનુકૂળ છે એનાથી વિશેષ કરદમ પ્રજાપતિ દેવહૂતિજીને અનુકૂળ છે, જેમણે એક સુંદર વિમાનનું નિર્માણ કર્યું છે. એટલે એક ઘર કહી શકો તમે, જેમાં રહીને પોતાની પત્ની સાથે આનંદ કરે છે, વિહાર કરે છે, 9 કન્યાઓનો જન્મ થાય છે. એક ઋષિ હોવા બાદ પણ જ્યારે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે તો દેવહૂતિજીને કઈ રીતે સાચવવા એ કરદમ પ્રજાપતિ સમજાવે છે. થોડા સમય બાદ કરદમ પ્રજાપતિ તપસ્યા માટે જાય અને પ્રભુ આજ્ઞાથી પાછા આવે. ફરીથી માતા દેવહૂતિ ગર્ભવતી થાય ને તે સમયે સ્વયં પરમાત્મા અંશા અવતારે માતા દેવહૂતિના ગર્ભમાં બિરાજમાન થાય. કે જ્યારે આ સુંદર વરદાન કરદમ પ્રજાપતિ માંગે કે મને પત્ની આવી મળે, ત્યારે પ્રભુના નેત્રમાંથી અશ્રુ સરી પડે, ભાવુક થઈ જાય પ્રભુ. અને એ અશ્રુથી જે સરોવર બન્યું એ કયું? બિંદુ સરોવર. અહીંયા આપણા નજીકમાં સિદ્ધપુર માતૃ ગયા, જ્યાં તમે ગયા પણ હશો, દર્શન પણ કર્યા હશે. અને ભગવાન સ્વયં માતા દેવહૂતિના અને કરદમ પ્રજાપતિના પુત્ર બની અવતાર ધારણ કરે, જે સાંખ્ય શાસ્ત્રનું પ્રતિપાદન કરે. એવા પુત્ર જે પોતાની માતાને તારે, જે પોતાની માતાનો ઉદ્ધાર કરે,
જે પોતાની માતાને બ્રહ્મ જ્ઞાન કરાવે. કે દેવહૂતિજી કહે છે કે હું કઈ રીતે ભક્તિ કરું. એક સ્ત્રી હોવાના કારણે અનેક જવાબદારીઓના કારણે મારા પાસે એટલો સમય નથી કે હું અલગથી બેસીને ભક્તિ કરું, ધ્યાન કરું, તપ કરું. ત્યારે કહે છે કે તમારો એ ભાવ માયા અને મોહના ત્યાગ કરવાનો પ્રયત્ન. કે ત્યાગનો અર્થ એ નથી કે તમે ઘર છોડી દો. ત્યાગનો એ અર્થ એ નથી કે જેમ મારા પિતા કરદમ પ્રજાપતિ વનમાં ગયા છે તમારે પણ વનમાં જવું જરૂરી નથી. પરંતુ આ દેહથી કર્તવ્યનું પાલન કરતા કરતા આ મનને નિત્ય સ્મરણમાં લગાડશો તો અવશ્ય જ તમને મોક્ષની પ્રાપ્તિ થશે. મોક્ષ હંમેશા જીવતા થાય છે. મોક્ષ જીવતા થાય કે મર્યા પછી? માતાઓ મારી અને પિતાઓ મારા, મોક્ષ જીવતા થાય કે મર્યા પછી? કેટલાને લાગે મર્યા પછી? મર્યા પછી મોક્ષ થાય એવું કેટલાને લાગે? સૂઈ ગયા લાગે છે. અને જીવતા મોક્ષ થાય એવું કેટલાને લાગે? કોને? અમારે તો મોક્ષ ક્યાંથી થાય? અમારે તો ચાવીનો જુડો આમ ખોવાઈ ના જવો જોઈએ, હે ને? ક્યાંથી થાય? એના માટે પેલો ચાવીનો જે જુડો છે એને એક બાજુ મૂકવો પડે. એ મુકાતો જ નથી તો મોક્ષ થાય ક્યાંથી? આમ તો મોક્ષ જીવતા થાય. જીવતા ત્યાગ થશે, જીવતા મોહ છૂટશે તો મોક્ષ થશે. મર્યા પછી તો કોણે જોયું? કોને ખબર? કોઈ આવવાનું છે જોવા? રાધે 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 રાધે, શ્યામ 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 શ્યામ. સ્મરણ કરો અને સ્મરણ કરતા કરતા મૃત્યુ થશે તો મોક્ષ થશે. પછી પૈસા 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 પૈસા, પ્રોપર્ટી 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 પ્રોપર્ટી, સેવિંગ 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 સેવિંગ, દીકરા 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 દીકરા, દીકરાના દીકરા દીકરાના દીકરા. આવું સ્મરણ કરો તો મોક્ષ ક્યાંથી થાય? સ્મરણ બદલવું પડશે ને. આપણે તો આ વસ્તુ પેલી વસ્તુ મરતા મરતા યાદ આવે, અરે મારી પોલિસી છે, હા જોજો મારો વીમો છે. મરતા મરતા યાદ આવે કે ફલાણી બેંકના ફલાણી બ્રાન્ચમાં ફલાણા લોકરમાં આટલું પડ્યું છે. મરતા મરતા યાદ આવે, જોજો હા ટાઈમે લાઈટ બંધ કરજો, લાઈટ બિલ વધારે આવશે. અરે બાપા, હવે તો આમ આવી ગયું, હવે તો રામ 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 કરવું પડે, હવે તો પ્રભુનું નામ લેવું પડે. દેવહૂતિજીનો ઉદ્ધાર કરીને કપિલ ભગવાન તપસ્યા માટે પ્રસ્થાન કરે. મહારાજ મનુના બીજા પુત્રી પ્રસૂતિ, જેમના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા છે. શરૂઆતમાં જ સૌથી પહેલા મોક્ષનો માર્ગ આપ્યા બાદ કયું એવું કારણ છે જેના કારણે આપણો મોક્ષ અટકી જાય, એની કથા એટલે દક્ષ પ્રજાપતિની કથા. હું 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 મેં કર્યું મેં કર્યું મેં કર્યું. હું નહીં હોય ત્યારે ખબર પડશે, મારા વગર સમજાઈ જશે. શું કરશો હું નહીં હોઈશ તો? કઈ નહીં, સરસ મજાના આનંદથી જીવશે. દુખી થશે ખરા ને, 12-13 દિવસ સુધી તો ઓહો દુઃખ અહીંયા જ છે. 1 વર્ષ પછી તો હા સારા વ્યક્તિ હતા, ફોટામાં જ હશો, બીજે ક્યાંય નહીં. આદત પડી જશે ધીરે ધીરે ધીરે. સારા કર્મ કર્યા હશે, સારા શબ્દ બોલ્યા હશે, સારો વ્યવહાર કર્યો હશે ને તો લોકો તમને સારા પ્રસંગે યાદ કરશે. પણ પેલું હાવ 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 હાવ, હમણાં ખાઈ જાઓ, હમણાં ખાઈ જાઓ, હમણાં ખાઈ જાઓ એમ કરશો ને, હે ને? આપણે આમ તો ઉત્તર ગુજરાતમાં તો એવું છે કે ગળું મોટું જ હોય,
આમ તો પ્રેમથી જ બોલતા હોય, પણ ગળું જરા આમ હાઈ હોય, હાઈ પીચ હોય. ઊંચું બોલો પણ કડવું ના બોલો. ને કઈ વાંધો નહીં, આપણો અવાજ મોટો છે તો બોલો જોરથી, કઈ વાંધો નથી, પણ કડવું ના બોલશો, કટાક્ષ પૂર્વકનું ના બોલશો. ઘણા બધા લોકો એવા હોય છે કે જે એમની પોતાની ભૂલ બતાવે ને તો પીચ આપોઆપ હાઈ થઈ જાય. હું ખોટો, મારી ભૂલ શક્ય જ નથી, મારા જેટલું સાચું તો દુનિયામાં કોઈ છે જ નહીં. અને એના કારણે શું થાય ખબર છે? મૃત્યુ પર્યંત લોકો તમને ભૂલી જાય કે આમ સારા હતા, પણ બહુ આમ કચ 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 કચ. એટલે બહુ કચ નહીં કરવી ને અંતિમ સમયે તો ખાસ નહીં. અત્યારે જ્યારે બોનસનું જીવન આપણે જીવી રહ્યા હોય ત્યારે કચકચ કરાય કચકચ? સારું થયું ગયા એમ કહેશે લોકો. અત્યારે શું કરાય? પોતાના હૃદયને મૌન અપાય. જેટલી કદાચ જીહવા નથી બોલતી ને એટલું હૃદય બોલે છે, એટલું આ મન બોલ 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 કરે છે, એટલું આ મસ્તિષ્ક, એટલું આ મગજ એટલા વિચારો કરે છે, એક પછી એક પછી એક પછી. એટલે મનને મૌન કરો, મનને શાંત કરી દો. મનને શાંત કરવા માટે ઓમકાર કરો, ધ્યાન કરો, મંત્રનો જાપ કરો. તો જે અત્યારનો સૌથી મોટો પ્રોબ્લેમ એટલે ઓવર થિંકિંગ, હે ને? હોય આટલું ને વિચારે આટલું. બેસ્ટ છે કે મનને મૌન કરી દો. મન જો મૌન થઈ જશે ને તો તકલીફથી દૂર થઈ જશો. અને અનુભવ છે તમને તકલીફનો, કે જાતે વિચારો કરવાથી કેટલી તકલીફ થાય છે આપણને અનુભવ છે. એટલે બેટર છે કે આપણે વધારે પડતા વિચાર કરવાનું છોડી દઈએ ને એ ભાવ કે મારા વગર શું થશે, બધું જ આવું ને આવું જ ચાલવાનું છે. તે સમયે ગાડા હતા, અત્યારે ગાડી છે, હવે તો ઉડતી આવે છે, હે ને? હવે તો ઉડતી ગાડી આવશે. આપણે નહીં પણ હોઈશું તોય પણ બિલ્ડિંગો બંધાવાની છે, તોય પણ નવા ઘર લેવાવાના છે, તોય પણ આનંદથી દરેક ઉત્સવ, દરેક પ્રસંગને મનાવવામાં જ આવવાના છે. જીવનને જીવાશે જ. આપણા વગર પણ દુનિયા આ રીતે કે આનાથી વિશેષ સારી રીતે ચાલવાની જ છે.